નમસ્કાર, કેટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. ભાગ્યલાભમાં માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં. હર હર મહાદેવ. દર્શક મિત્રો, આપણે સોમવારથી લઈને શુક્રવાર સુધી 3:30 થી લઈને 4:30 કલાક સુધી આ કાર્યક્રમમાં મળતા હોઈએ છીએ અને તમારા પ્રશ્નોનું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આ સાથે જ રાશિ ભવિષ્ય વિશે પણ વાત કરતા હોઈએ છીએ. ત્યારે શાસ્ત્રીજી, આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. સર્વપ્રથમ દર્શક મિત્રોને સંકટ ચોથ વિશે માહિતી આપશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દરેક કાર્યની સિદ્ધિ અપાવનાર શ્રી મહાગણેશ એટલે વિઘ્ન કરતા અને વિઘ્નહર્તા. આજનો દિવસ એટલે અતિ ઉત્તમ દિવસ છે. લગ્નની સિઝન અને તેમાં પણ સરસ લગ્નના અંદર સરસ મજાના ફંક્શનમાં અલગ અલગ વાનગીઓની જ્યારે સ્મેલ આવતી હોય, પરંતુ એ સ્મેલનો જ્યારે ત્યાગ કરી અને ભગવાન શ્રી મહાગણેશનું વ્રત કરતા હોય અને ભગવાન બાપાની કૃપા પ્રાપ્ત થાય, કેમ કે આજનો સંયોગ છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સાથે સંકટ ચતુર્થીનું વ્રત છે. સંકટ કટે એટલે જે તમામ પ્રકારના જીવનના કષ્ટ છે, સંકટ છે, એ બાપાના આશીર્વાદથી દૂર થતા હોય છે. દરેક દીકરાઓ દીકરીઓ હંમેશા વ્રત કરતા હોય છે અને વ્રત કરવાથી જીવનની અંદર આવનાર તમામ સંકટ કષ્ટ વિઘ્ન થાય છે, દૂર થાય છે. તેની સાથે વિદ્યાર્થી લભતે વિદ્યા એટલે જો કોઈ વિદ્યાર્થી છે અને વિદ્યાને ઉત્તમ પ્રકારની જો વિદ્યા પ્રાપ્ત કરવી છે અને વિદ્યા માટે જે ભગવાન શ્રી મહાગણેશનું વ્રત કરે છે અથવા તો ઉપવાસ નથી કરી શકતા, પરંતુ ઋતુકાળ પ્રમાણે ઉપવાસ ન થાય, પરંતુ જો એ બાપાના આજે જપ કરે છે તો ચોક્કસથી એમના સંકટ દૂર થાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સમસ્યા સાથે. જી જી બેન, તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી, જન્મ સમય અને જન્મ સ્થળ. જી બેન, તમારો પ્રશ્ન શું છે? જી, સ્વસુર પક્ષથી મકાન પ્રાપ્ત થશે કે નહીં એવું આપનો પ્રશ્ન છે. દીકરીનું નામ જણાવશો? વનિતાબેનનો પ્રશ્ન છે કે સ્વસુર પક્ષમાંથી સંપત્તિ મળશે, તો સંપત્તિનો યોગકારક અગાડી શનિ અને સૂર્ય છે, એટલે વધુ સંઘર્ષ, વધુ પ્રયત્ન બાદ જ હંમેશા સંપત્તિની પ્રાપ્તિ થાય. દીકરીની કુંડલીની અંદર મેષ રાશિનો સૂર્ય ઉચ્ચનો છે, એટલે આત્મવિશ્વાસ છે, પરંતુ એ સૂર્ય સુખ સ્થાનનો માલિક છે, સંપત્તિનો માલિક છે, પરંતુ એ 12મા ભાવમાં છે, એટલે સમય સાથે ન મળે, વિલંબથી મળે અથવા તો થોડુંક ક્લેશ કંકાસ થયા પછી પ્રાપ્ત થાય એવી સંભાવના વધારે છે. તો સંપત્તિની પ્રાપ્તિ માટે દીકરીએ રોજ નિત્ય પ્રાતઃ સૂર્યનારાયણને એક કલશ જળ અર્પણ કરી અને સૂર્યનારાયણને પાણી ચડાવશે તો જરૂરથી જીવનમાં પરિવર્તન જણાશે. જી શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો, દર્શક મિત્ર સાથે આપણો સંપર્ક થયો નથી. શાસ્ત્રીજી, તમે સંકટ ચોથ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. જી, એટલે વિદ્યાર્થી લભતે વિદ્યા, જે વ્યક્તિને ઉત્તમ પ્રકારની વિદ્યા કે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તેઓ લોકો પણ આજે ગણેશજીની ઉપાસના સાધના કરી શકે છે. આજે જે ચંદ્રોદય સમયના ટાઈમમાં ભગવાન ચંદ્રદેવના સામે નતમસ્તક નમસ્કાર કરી અને ચંદ્રદેવને અર્ઘ્ય વંદના આપી અને ત્યાર પછી શ્રી મહાગણેશના જપ કરવા, અથવા તો સંકટ નાશન સ્તોત્ર એટલે તમામ પ્રકારના સંકટ કષ્ટ વિઘ્ન છે તે દૂર કરવાનું જે સ્તોત્ર છે એ સ્તોત્રના 12 વખત પાઠ અથવા તો 21 વખત પાઠ અથવા તો 51 વખત આપણે શક્તિને સ્વયંતારે જો પાઠ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહે 4 વસ્તુ વિશેષ લાભ રાખેલું છે. સંકટનાશન સ્તોત્ર છે, એ સ્તોત્રનું નામ જ છે સંકટ દૂર કરવા વાળા, અને સ્તોત્રમાં અંદર લખેલું વિદ્યાર્થી લભતે વિદ્યા. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો, દર્શક મિત્ર સાથે આપણો સંપર્ક થયો નથી, પરંતુ શાસ્ત્રીજી, તમે જે વાત કરી રહ્યા હતા તે વાત વિશે જણાવશો, સંકટ ચોથની માહિતી વિશે. એટલે વિદ્યાર્થી લભતે વિદ્યા અને ધનાર્થી લભતે ધનમ. આજના મોંઘવારીના સમયની અંદર દરેકને ધનની પણ અપેક્ષા હોય છે, તો ધન માટે પણ આ પૂજા કરી શકાય છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રમ.
જો પુત્રની અપેક્ષા હોય અથવા તો સંતાનના કોઈ પ્રશ્ન હોય અથવા તો આજે અત્યારે વર્તમાનમાં જેમ બીએડની પરીક્ષા છે, સીએ ઇન્ટરની પરીક્ષા ચાલતી હોય છે, તો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય તો પોતાના સંતાનો માટે પણ આજે પૂજા કરી શકે છે અને મોક્ષાર્થી લભતે ગતિમ તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરવા માટે આજે શ્રી મહાગણેશના જપનો વિશેષ પર્વ છે, વિશેષ ઉત્તમ દિવસ છે અને સાથે શુક્ર મહારાજનું નક્ષત્ર એટલે આજે અને આવતીકાલે મધ્યાહન કાલ સુધી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર રહેશે. જી જો શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી જી તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ સમય અને જન્મ સ્થળ. જી તમારો પ્રશ્ન જણાવશો. જી જી લગ્નનો પ્રશ્ન છે આપનો કે લગ્ન ક્યારે થશે અને સિંગર છો આપ પોતે ને આપના વ્યવસાયની અંદર આપનો પ્રોગ્રેસ ક્યારે થશે એવો પ્રશ્ન છે. તો સર્વપ્રથમ તો આપના દાંપત્ય જીવનના પતિ પત્નીના સ્થાનની અંદર મકર રાશિ છે, મકર રાશિની અંદર રાહુ છે. એ રાહુ લગ્નમાં વિલંબ કરાવે અથવા તો લગ્નમાં કષ્ટ આપે અથવા તો લગ્ન થયા પછી દાંપત્ય જીવન સંતોષકારક જીવન પસાર ન થાય એટલે રાહુ અને શનિના ઉપાય હંમેશા કરતા રહેવું જોઈએ. ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે ને ગુરુ યોગકારક ગ્રહ છે અને શુભ નવપંચમ યોગ કરી રહ્યા છે એટલે અતિ ઉત્તમ છે. ભાગ્ય સારું છે, મહેનત પ્રમાણે આપને સફળતા મળશે. ત્રીજું સ્થાન છે એ કંઠનું સ્થાન છે અને ત્રીજા સ્થાનની અંદર આપને બુધ સ્વગ્રહી છે એટલે બુધ સ્વગ્રહીના કારણે આપને કંઠની પ્રાપ્તિ થઈ છે. પરંતુ સાથે મંગળ ગ્રહ અને સૂર્ય ગ્રહ છે એટલે અસ્તનું છે એટલે ક્યાંક તમારે વાણીમાં ઉગ્રતા તમારું ફ્યુચર કે કેરિયર બગાડી શકે છે. તો થોડુંક વાંચન વધારવો અને ગુસ્સાનો ત્યાગ કરશો તો ચોક્કસથી ભાગ્યમાં અને કર્મમાં પણ આપની પ્રગતિ જણાશે. જે મહારાજ તમે સંકટ ચોથ વિશે માહિતી આપતા હતા તો દર્શક મિત્રોને તે જણાવશો કે સંકટ ચોથના દિવસે બાપ્પાની પૂજા કઈ રીતે કરવી. જી તો આ પ્રમાણે જેના જે સંકલ્પ છે કેમ કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જેવા સંકલ્પ જેવા વિચાર સાથે તમે આજે ગણેશજી બાપાની પૂજા અર્ચના કરશો તો ચોક્કસથી એ તમારા મનોરથ યમ યમ ચિંતયતે કામમ એટલે ઈચ્છા કરેલા જે સંકલ્પ છે પૂર્ણ થવાનો આજે શ્રેષ્ઠ દિવસ છે. તો સર્વપ્રથમ તો આજે સાયંકાલે શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને ભગવાન બાપાનો એટલે ગણેશજીનો એક દીવો પ્રગટાવો, ત્યાં આગળ ગણેશ અને આપના કુળદેવીને નમસ્કાર કરવાના છે. જે શાસ્ત્રીજી દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી બેન તમારો જન્મ સમય, જન્મ તારીખ અને જન્મ સ્થળ જણાવશો. જી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. જન્મ સમય અને જન્મ સ્થળ સવારે કેટલા વાગે? ઓકે તમારો પ્રશ્ન જણાવશો અને તમારી ટીવી નો વોલ્યુમ બંધ કરી દો. જી બેન તમારો પ્રશ્ન. આપે જે તારીખ જણાવી છે એ તારીખ પ્રમાણે આગળ પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ લગ્નમાં છે એટલે ચોક્કસથી એવું કહી શકાય 18/5 પછી દીકરાને સંપૂર્ણ વિવાહ યોગ બને છે. પરંતુ આગળ ખરાબ યોગના કારણે તેમના લગ્ન જીવનમાં બાધા આવે છે. તો તમારા લોકલમાં ત્યાં કોઈ શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને આ જે કુંડલીમાં ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવજો અને ગુરુનું દાન કરશો તો ચોક્કસથી 2025-26 ની અંદર લગ્ન થવાની શક્યતા વધારે છે. જે શાસ્ત્રીજી આપણે સંકટ ચોથ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આજે સંકટ ચોથના દિવસે બાપ્પાને કેવો પ્રસાદ ધરાવવામાં આવે તો બાપ્પા પ્રસન્ન થાય અને તેમની પૂજા કઈ રીતે કરવામાં આવે. એટલે આજે તો સર્વપ્રથમ તો શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને બાપાનો દીવો પ્રગટાવો, ત્યાં આગળ સરસ મજાના અલગ અલગ પ્રકારના ધૂપ પ્રગટાવવા. ત્યાર પછી વિશેષમાં મોદક સહસ્ત્રેણ જતી એટલે બુંદીના મોદક અથવા તો જો ગોળના લાડુ બનાવ્યા હોય સ્વયં
તો પણ એ અતિ ઉત્તમ છે. એ નૈવેદ્ય અર્પણ કરી અને રક્ત પુષ્પે સુપૂજિત એટલે બાપાને આજે રક્ત પુષ્પ એટલે લાલ પુષ્પ વડે પૂજા કરી અને ત્યાર પછી આ બધી વસ્તુ સામગ્રી એકત્રિત કર્યા પછી ત્યાં આસન પર બિરાજમાન થયા પછી સંકલ્પ કરવાનો છે. જમણા હાથમાં જલ લેવાનું છે અને જલ લઈને સંકલ્પ કરવાનો છે કે ભાઈ અમને જે ઈચ્છા હોય કે ભાઈ વિદ્યાર્થી હોય તો અમને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય અથવા તો ધનની અપેક્ષા હોય તો ઉત્તમ પ્રકારનું ધનની પ્રાપ્તિ થાય આવો સંકલ્પ કરવાનો. અથવા જો આપણા દીકરા દીકરીની અત્યારે એક્ઝામ ચાલતી હોય તો એવું સંકલ્પ કે ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત થાય એટલા માટે હું 11 પાઠ 21 પાઠ કે 51 પાઠ અથવા તો ઓમ ગંગ ગણપતે નમઃની 21 માળા કરીશ 11 માળા કરીશ આવો સંકલ્પ કરી અને બાપાના ત્યાં આગળ જલ અર્પણ કરવાનું હોય છે. જલ અર્પણ કર્યા પછી શ્રી મહાગણેશનું નમસ્કાર કરવાના છે. કોઈ જ મંત્ર ન આપને ફાવતો હોય તો ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્ર દ્વારા બાપાનું સ્વાગત કરવાનું, બાપાનું આવાહન કરવાનું છે. કેમ કે વિશેષ છે હંમેશા કે આપણી જે ઉર્જા છે મૂલાધારે સ્થિત નિત્યમ એવું કે ભાઈ આપણા બોડીની અંદર નાભી છે ડૂટી, એ ડૂટીના નીચેના ભાગની અંદર એક ચક્ર રહેલું છે. જે લોકો ધ્યાન યોગ મેડિટેશન કરતા હોય તેમને ખ્યાલ છે કે ભાઈ આપણા શરીરના 7 ચક્રો છે. એમાં મુખ્ય ચક્ર છે એ મૂલાધાર ચક્ર છે અને મૂલાધાર ચક્ર છે એ નાભીના નીચે આવેલું છે. મૂલાધાર ચક્રની અંદર એક પુષ્પ છે, એ પુષ્પની 4 પાંખડી છે. એ પાંખડીની અંદર શ્રી મહાગણેશ બિરાજમાન છે. તો શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી સંકલ્પ કરી અને ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાર પછી ગણેશજીનું ધ્યાન કરી અને આપણા ઘરને સ્વાગત કરવાના છે, બોલાવવાના છે કે આજે સંકટ ચોથ છે બાપા, આજે અમારો સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ થાય એ ઉદ્દેશ્યથી બાપા હું આજે આપને પૂજા કરું છું, હું આપનું સ્વાગત કરું છું, હું આપનું આવાહન કરું છું. આ રીતે બાપાને આમંત્રણ આપી નિમંત્રણ આપી અને ત્યાર પછી બાપાનું જે સ્વરૂપ હોય આપણા ઘરની અંદર મૂર્તિ સ્વરૂપમાં હોય અથવા તો ચિત્રના સ્વરૂપમાં હોય તે સ્વરૂપને ત્યાં આગળ શુદ્ધ વસ્ત્રથી સ્નાન કરાવી અને વસ્ત્ર દ્વારા પોષણ કરી અને ત્યાં કુમકુમનું તિલક કરવાનું છે. તિલક કર્યા પછી બાપાને ત્યાં આગળ અક્ષત અર્પણ કરવાના. અક્ષત અર્પણ કર્યા પછી રક્ત પુષ્પે સુપૂજિતમ એટલે લાલ પુષ્પ અર્પણ કરવાના. શક્ય હોય તો પુષ્પની માળા પણ અર્પણ કરવાની. ત્યાર પછી ધૂપ દીપ અને નૈવેદ્ય વિવિધ ધૂપ અર્પણ કરી અને દીવો પ્રગટાવો. દીવો પ્રગટાયા પછી ત્યાં આગળ જે મોદકનું નૈવેદ્ય છે એ નૈવેદ્ય અર્પણ કરી અને 5 પ્રકારના વાયુ છે જેને આપણે પ્રાણ વાન અપાર ઉદાર સમાન કહીએ છીએ. આ 5 વાયુ દ્વારા બાપાને ભોજન કરાવવું. ભોજન કરાયા પછી ભગવાનની પ્રાર્થના કરવી કે નિર્વિઘ્નમ મમ સંસાર, હે પરમાત્મા અમારા સંસારની અંદર જે પણ વિઘ્ન સંકટ કષ્ટ છે તે દૂર થાય. નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, વાણિજ્ય એટલે વેપાર રોજગાર નોકરી વ્યવસાય, તો અમારા નોકરી વ્યવસાયની અંદર પણ જે પણ સંકટ કષ્ટ છે એ બધું નિર્વિઘ્ન થાય. નિર્વિઘ્નમ ધનપુત્રાદિ, ધનના પ્રશ્ન હોય, સંતાનના પ્રશ્ન હોય, લગ્નના પ્રશ્ન હોય અથવા તો પ્રોગ્રેસ કે ઉન્નતિના પ્રશ્ન હોય, તમામ પ્રકારના પ્રશ્ન નિર્વિઘ્ન પૂર્ણ થાય. અને ગણેશસ્ય પ્રસાદત, હે ગણેશજી મહારાજ આપના આશીર્વાદથી મારા જીવન અંદર સફળતાની પ્રાપ્તિ થાય એવી અપેક્ષા સાથે, એવા સંકલ્પ સાથે, એવી ઈચ્છા સાથે, એવી નવી ઉર્જા સાથે હું આપના જપ કરું છું. આ રીતે ભગવાન ગણેશજીની સ્તુતિ વંદના કરવી, પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા પછી ત્યારે જપનો પ્રારંભ કરવો કે જો આપણે જે સંકલ્પ કર્યો છે તે પ્રમાણે. જે શાસ્ત્રીજી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી બેન, તમારી જી તો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ. શું નામ જણાવ્યું આપે? હર્ષભાઈ. અત્યારે શું કરીએ છીએ હર્ષભાઈ અભ્યાસમાં? અચ્છા, અને અભ્યાસ શેનો કર્યો હર્ષભાઈએ? બહુ સરસ જી. અત્યારે જો હર્ષભાઈને છે ને કુંભ લગ્ન છે અને 6થું સ્થાન નોકરીનું સ્થાન છે, જ્યારે 10મું સ્થાન છે કર્મ સ્થાન છે. ભાઈ કેવા વ્યક્તિ કેવા પ્રકારના કામ કરશે તો 10મા સ્થાનના પર આધારિત છે. અને ત્યાર પછી બીજો એક પ્રશ્ન એવો છે કે ભાઈ સ્વતંત્ર વ્યવસાય કરશે કે કોઈના આધીન કરશે. તો એની કુંડલીમાં આપણે સૂર્ય અને મંગળ યોગકારક બને છે અને સૂર્ય મંગળ છે ને માતાના સ્થાનમાં છે. એટલે માતાના સ્થાનમાં એટલે આ ભાઈને વ્યવસાય પોતાનો બિઝનેસ કરવાની બહુ જ ઈચ્છા થાય છે પરંતુ સફળતા નથી મળતી અને નોકરીના સ્થાનમાં રાહુ છે એટલે નોકરી સંતોષકારક નોકરી પણ ન મળે. તો પિતાનો જે વ્યવસાય હોય પિતાના વ્યવસાય કરી શકે અથવા તો કુટુંબ પરિવારના માધ્યમથી જો કોઈ વ્યવસાય ચાલતો હોય એ વ્યવસાયમાં જો વ્યવસાય કરશે તો ચોક્કસથી સફળતા મળશે. પરંતુ એમની કુંડલીમાં સુખ સ્થાનની અંદર સૂર્ય મંગળની યુતિ છે જે તેમના વ્યવસાયની બાધા આપે છે તો એનું નિરાકરણ કરાવવાની આવશ્યકતા છે. તેની સાથે અગાડી શુક્રનું રત્ન ધારણ કરજો. સ્વતંત્ર વ્યવસાય કરવો છે તો શુક્રનું રત્ન ધારણ કરાવવું અને
જો નોકરીમાં જ પ્રોગ્રેસ એટલે પ્રગતિ ઉન્નતિ કરવી છે તો ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. જી જી શાસ્ત્રીજી, જેમ કે શાસ્ત્રીજીએ આજે આપણને સંકટ ચોથ વિશે માહિતી આપી કે બાપાની પૂજા કઈ રીતે કરવી, બાપાને કયું ફૂલ ધરાવવું, બાપાને કયો પ્રસાદ ધરાવવો. શાસ્ત્રીજી, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. સર્વપ્રથમ રાશિ મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે દર્શક મિત્રને જણાવશો. જી, આવતીકાલે જો આપણે સર્વપ્રથમ વાત કરીએ તો આવતીકાલે શનિવારનો દિવસ છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પ્રાપ્ત કાલે છે. એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના માલિક છે શુક્ર ગ્રહ દેવતા. શુક્ર શનિ મિત્ર છે અને મેષ રાશિમાં જોઈએ તો 5મો ચંદ્ર થાય એટલે નવપંચમ યોગ થાય એટલે મધ્યાહન કાળ સુધી મેષ રાશિના જાતકોને લાભ થવાની સંભાવના વધારે છે. પરંતુ મધ્યાહન કાળ પછી એટલે 2 વાગ્યા પછી થોડીક સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. શાસ્ત્રીજી, વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, તેઓએ કયા બાબતની સાવધાની રાખવી પડશે? વૃષભ રાશિના જાતક એટલે બહુ અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષનું નામ બહુ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ શુભમાં વૃદ્ધિ કરાવે. જો મકાન ધન યોગ લેવાના કોઈ યોગ બનતા હોય તો આવતીકાલે જો પ્લાનિંગ હોય તો આપણે મકાન યોગ પણ લઈ શકાય છે. વાહન ખરીદવાની ઈચ્છા રાખતા હોય તો આવતીકાલે વાહનનો પણ યોગ બની રહ્યો છે. ચોથો ચંદ્ર છે અને નક્ષત્રાધિપતિ શુક્ર મહારાજ છે અને વૃષભ રાશિના માલિક પણ શુક્ર ગ્રહ દેવતા છે. એટલે આવતીકાલે લાભ, ધન લાભ, સુખમાં વધારો થાય, નાની મોટી યાત્રા પણ થઈ શકે છે, ધન યોગ પણ થઈ શકે છે. પરંતુ સાયંકાલ પછી એટલે સાયંકાલ પછી રાત્રિ પર્યંતમાં માતા અથવા તો પરિવાર સાથે ઘર્ષણ ન થાય, સંઘર્ષ ના થાય તેની પણ સાવધાની અને સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષર અને કચ્છ ગ અક્ષરના માલિક છે બુધ છે અને બુધ છે એ ધનુ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે એટલે શુભ નવપંચમ યોગની અંદર કરે એટલે જે સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવતીકાલે લાભનો દિવસ છે. પરંતુ જે મિથુન રાશિના જાતકો નોકરી કરી રહ્યા છે તેમને દિવસ શાંતિપૂર્વક પસાર કરવાનો રહેશે. ત્યારે વિદ્યાર્થી અવસ્થાવાળા જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ ઉત્તમ દિવસ રહેશે અને સુખમાં અભિવૃદ્ધિ થાય. પરંતુ ખોટા સાહસ અને પરાક્રમનો ત્યાગ કરવાનો રહેશે. ત્રીજો ચંદ્ર છે એટલે ત્રીજો ચંદ્ર મિત્ર, પડોશી, ભાઈ, બહેન આ બધા છે અને સાહસ પરાક્રમના છે. તો કાલે ખોટા સાહસ અને પરાક્રમનો ત્યાગ કરવો, તેની સાથે ખોટા ડોક્યુમેન્ટની અંદર સહી ન થાય તેની પણ સાવધાની રાખવાની છે. એટલે કે ખોટી સાક્ષી આવતીકાલે પૂરવાની નહીં. જો ખોટી સાક્ષીવા રૂપમાં રહેશો તો ચોક્કસથી મિથુન રાશિના જાતકોને આવતીકાલે કષ્ટ થવાની પણ સંભાવના વધારે છે. જી, ચોક્કસ છે. જે રીતે શાસ્ત્રીજીએ આપણને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપી. આ સાથે શાસ્ત્રીજી એના પછીની 3 રાશિની જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે પણ માહિતી આપશો. જી, આપણે સર્વપ્રથમ કર્ક રાશિની વાત કરીએ તો ભાઈ કર્ક રાશિ જલ તત્વની રાશિ છે અને ચંદ્ર ગ્રહ છે આવતીકાલે અગ્નિ તત્વમાં રહેશે. એટલે બીજો ચંદ્ર છે એટલે વાણી દ્વારા કોઈને દુઃખ થાય એવા કોઈ પણ બોલ આપણા મુખમાંથી ન નીકળે તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. કુટુંબ પરિવાર દ્વારા ધનની પ્રાપ્તિ થવાની સંભાવના છે. જો કૌટુંબિક કોઈ પ્રશ્નો લાંબા સમયથી ચાલતા હોય અથવા તો કોઈ જમીનની વાદ વિવાદ ચાલતી હોય તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે તેનું નિરાકરણ થઈ શકે એવી સંભાવના વધારે છે. બીજો ચંદ્ર છે એટલે હંમેશા ધન આપે, પરિવારમાં પ્રેમ આપે, પરંતુ નાની મોટી યાત્રા સાથે ધનનો વ્યય પણ કરાવી શકે. એટલે કર્ક રાશિના જાતકો આવતીકાલે ધન વ્યય ન થાય તેમાં સાવધાની રાખવી અથવા તો ખોટી જગ્યાએ ધન વ્યય ન થાય તેમાં કેળવણી કરવાની પણ આવશ્યકતા રહેશે. એટલે કર્ક રાશિના જાતકો માટે એકંદરે આવતીકાલનો દિવસ લાભમય રહેશે, કલ્યાણકારી રહેશે, પરંતુ કર્કશ વાણીથી સાવધાની રાખવાની જરૂરી છે. ત્યાર પછી બીજી રાશિ આવી એટલે સિંહ રાશિ. એટલે કર્ક રાશિ પછી સિંહ રાશિ અને સિંહ રાશિ એટલે રાજા રાશિ કહેવાય. તેના માલિક છે સૂર્ય દેવતા છે. એટલે આવતીકાલે સિંહ રાશિનો જે પ્રથમ ચંદ્ર છે એટલે મનની અંદર નવી ઉર્જા, ઉલ્લાસ સાથે દિવસનો પ્રારંભ થાય. અત્યારે મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ છે એટલે મકર રાશિમાં સૂર્ય એક નવી ઉર્જા આપે છે, નવી એનર્જી આપતા હોય છે. એટલે ચોક્કસથી સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે લાભ થવાની સંભાવના વધારે છે. તેની સાથે મધ્યાહન કાળ સુધી એવું કે ભાઈ શુક્ર નક્ષત્ર છે એટલે શુક્ર નક્ષત્ર એટલે સૂર્ય અને શુક્ર બંને શત્રુભાવ છે. એટલે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને મધ્યાહન કાળ સુધી સાવચેતી રાખવાની આવશ્યકતા છે. પરંતુ જે રાજકીય કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પોલિટિશિયનમાં છે અથવા તો કોઈ સરકારી કામકાજ કરે છે અથવા તો કોઈ સરકારી કામકાજ કરવા છે અથવા તો સરકારના વ્યક્તિ દ્વારા
કોઈ ધનલાભ થવાના યોગ છે તો ચોક્કસથી સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે સરકારથી અથવા તો સરકારી કામકાજથી લાભ થવાની સંભાવના છે, પરંતુ નોકરિયાત વર્ગે સાવધાની રાખવાની છે. અને મધ્યાહન કાળ પછી જ્યારે નક્ષત્ર બદલાશે એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણ થયા પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પ્રારંભ થશે. એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના સ્વામી છે સૂર્યનારાયણ દેવતા છે, પોતાની રાશિ સિંહ રાશિ એટલે સ્વ નક્ષત્રના કારણે આવતીકાલે જો સંતાનના કોઈ પ્રશ્ન હોય તે હલ થવાની સંભાવના વધારે છે, કેમ કે શનિવારનો દિવસ અને શનિવારના દિવસના સાથે સૂર્યનું નક્ષત્રનો સમન્વય થાય એટલે કે રાજયોગ થાય છે. એટલે સિંહ રાશિના જાતકોને ધનલાભ થવાની પણ સંભાવના વધારે દેખાઈ રહી છે. ત્યાર પછી સિંહ રાશિ પછી છઠ્ઠી રાશિ આવશે કન્યા રાશિ. કન્યા રાશિના માલિક છે બુધ ગ્રહ દેવતા એટલે પઠણ અક્ષર કહેવાય, અને પઠણ અક્ષર કન્યા રાશિથી ચંદ્ર પોતાનાથી 12મા સ્થાનમાં જશે એટલે ખોટા ખર્ચ થવાની સંભાવના છે. તેની સાથે નાની મોટી યાત્રાઓ પણ થાય. કર્ક રાશિમાં, કન્યા રાશિમાં અને મીન રાશિમાં રાહુ કેતુનું પરિભ્રમણ છે એટલે સ્વાસ્થ્યના પ્રશ્નો પણ આવતીકાલે કન્યા રાશિના જાતકો માટે રહેવાના છે. એટલે સ્વાસ્થ્ય બાબતે સાચવવાનું રહેશે, કેળવણી કરવાની રહેશે. તેની સાથે જે નોકરિયાત વર્ગ છે એટલે કન્યા રાશિથી છઠ્ઠું સ્થાન એટલે મકર રાશિ, એટલે મકર રાશિ એટલે ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદમાં ન પડતા શાંતિથી દિવસ પસાર કરશો તો નોકરિયાત વર્ગને પણ લાભ થવાની સંભાવના વધારે છે. તેની સાથે જે સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે તો સ્વતંત્ર વ્યવસાયના યોગકારક ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ વક્રી છે એટલે કરેલા કર્મનો આવતીકાલે લાભ ન જણાય, પરંતુ તે છતાં પણ આપણે વધારે પરિશ્રમ કરવાથી આનો ભવિષ્યની અંદર કરેલા ઉદ્યમનો લાભ થવાની પણ સંભાવના છે. એકંદરે કન્યા રાશિના જાતકોએ આવતીકાલે શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે. જે ચોક્કસ શાસ્ત્રીજી, જે રીતે શાસ્ત્રીજીએ જણાવ્યું કે સિંહ રાશિને આવતીકાલે ધનનો લાભ થવાની સંભાવના છે, તો બીજી તરફ કન્યા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને સાચવવાની જરૂર છે, શાંતિથી દિવસ પસાર કરવાની જરૂર છે. જે શાસ્ત્રીજી, એક દર્શક મિત્રનો પ્રશ્ન છે કે તે પોતાના કરિયરમાં ખૂબ મહેનત કરે છે પરંતુ સફળ નથી થઈ રહ્યો, નોકરી માટે ઇન્ટરવ્યુ આપે છે પરંતુ એના ઇન્ટરવ્યુ સારા જાય છે તેમ છતાં પણ તેને તેમાં સફળતા નથી મળતી, તો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તે કયા દેવતાની પૂજા કરે કે શું કરે તે વિશે માહિતી આપશો. સર્વપ્રથમ તેમની જન્મ તારીખ આપને ખ્યાલ છે? ના શાસ્ત્રીજી, જો જન્મ બે પ્રકારે છે. એક સાધના એવી છે કે ભાઈ આપણે જે હોરોસ્કોપ છે જન્મના તારીખ અને સમયના આધારિત હોય છે, અને આધારિત પ્રમાણે આપણે નક્કી કરતા હોય છે કે ભાઈ વર્તમાનનો સમય એમના માટે કેવો છે. ક્યારેક કોઈ ઉપાય કર્યા વગર પણ સમય પ્રોપર ન હોય તો સફળતા ન પણ મળે, અને ક્યારેક ગ્રહના આધીન આપણે એવું માર્ગદર્શન મેળવી શકીએ કે ભાઈ રાહુ છે કે શનિ અશુભ ગ્રહ, ચાંડાલ યોગ કે કાલસર્પ યોગના કારણે એમની પ્રોગ્રેસ અટકી રહી છે, તો આપણે એને ઉપાય કરી શકીએ. પરંતુ જો આપણે તારીખ જ ખ્યાલ નથી ને એમનો પ્રશ્ન છે તો હંમેશા આપણે આજે સંકટ ચોથ છે એટલે ભાઈ જે વ્યક્તિના જન્માક્ષર જ નથી કે હોરોસ્કોપ નથી કે અથવા તો ખ્યાલ નથી તો એમના માટે પણ આ લાગુ પડશે, જેને આપણે ઉપાસના કહીએ છીએ, સાધના કહીએ છીએ, કામ્ય પ્રયોગ પણ કહી શકીએ છીએ. એટલે ક્યારેક હોરોસ્કોપની અંદર યોગ હોય કે ન હોય, 84 લાખ યોનિની અંદર મનુષ્ય યોનિ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે દુર્લભો માનુષો જન્મ, આ મનુષ્ય જન્મ જે અવતાર પ્રાપ્ત થયો છે એ દુર્લભ છે, અને દુર્લભ મનુષ્ય જન્મની અંદર અશક્ય હોય કે શક્ય હોય કોઈ પણ કાર્ય કરવા માટે પરમાત્માએ આપણને સમર્થ બનાવ્યા છે. તો આ સમર્થતા માટે એટલે નોકરીની અંદર પ્રોગ્રેસને કોઈ પણ જાતની રૂકાવટ આવે છે તો સર્વપ્રથમ તો આજે જે ગણેશનો પ્રયોગ બતાવ્યો છે એ પ્રયોગ નિત્ય કરી શકાય. 41 દિવસ અથવા તો 21 દિવસ તમે સંકલ્પ કરો કે મારો જે પોતાનો સ્વતંત્ર વ્યવસાય છે અથવા તો મારી જે નોકરી છે અથવા જે અમે ઇન્ટરવ્યુ આપે ત્યાં અમને સફળતા નથી પ્રાપ્ત થતી, આ જે વિઘ્ન સંકટ આવે છે એ વિઘ્ન સંકટ દૂર થાય એવો સંકલ્પ કરી અને 21 દિવસ અથવા તો 11 દિવસનું અનુષ્ઠાન કરવું. 11 માળા, 21 માળા કે 51 માળાનો સંકલ્પ કરવો. ખાસ યાદ રાખવાની જરૂર છે દર્શક મિત્રો કે યમ ચિંતા કામ, તમે જે ચિંતિત કરો છો, વિચાર કરો છો, એ વિચાર ક્યારેય સ્ટોપ નહીં કરવા, એ અવિચ્છિન્ન ચાલુ રાખવા. તેની સાથે બીજો એક વિચાર કરો કે આપણા જે વિચાર છે એ વિચાર ઉત્તમ પ્રકારના છે ને, એ વિચારમાં કઈ ત્રુટી અથવા તો કઈ ખોટ તો નથી ને, એ જ ધ્યાન રાખવું. અને ત્યાર પછી એ સંકલ્પ એટલે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, અને એ વિચારને સંકલ્પ બનાવો કે આ મારો સંકલ્પ છે, મારા પ્રાપ્ત કરવું જ છે ને મને પ્રાપ્ત થશે જ. અને એ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરની શ્રદ્ધાપૂર્વક નિત્ય એક જ સંકલ્પ સાથે નિયમ લેવાનો કે 11 માળા કે 21 માળા આ રીતે જો જપ કરશો ને તો ચોક્કસથી એ જપની ઉર્જા દ્વારા પણ સફળતા પ્રાપ્ત થશે. ત્યાર પછી કદાચ આપણે જપ નથી કરતા, દરેકની શ્રદ્ધા અલગ અલગ હોય છે, દરેકના ઈષ્ટદેવ અલગ હોય છે, કેમ કે શ્રદ્ધાવાન લભતે ફલમ, જો શ્રદ્ધા ના હોય ને તો ક્યારેય સફળતાની પ્રાપ્તિ થતી નથી. તો આપણે પહેલા તો કયા દેવમાં શ્રદ્ધા છે નક્કી કરવાનું, અથવા તો જે તમારી જે રાશિ છે એ રાશિના પ્રમાણે જે દેવતા હોય,
જેમ કે સમજો કે બેન છે, બેનની વૃશ્ચિક રાશિ છે, તો વૃશ્ચિક રાશિના માલિક કોણ છે? તો મંગળ. તો મંગળ કોનો કારક ગ્રહ છે? તો ભાઈ પૃથ્વી પુત્ર છે. તો વૃશ્ચિક રાશિના જાતકો જો ગણેશજીની ઉપાસના કરે તો ચોક્કસ તેમને શીઘ્ર સફળતા પ્રાપ્ત થાય. કોઈક રાશિની વ્યક્તિની રાશિ છે કુંભ રાશિ છે, સમજ લો, તો કુંભ રાશિના માલિક શનિ દેવતા છે. તો શનિ દેવતા છે તો ત્યાં આગળ હનુમાનજીની આરાધના કરશે અથવા તો નારાયણની ઉપાસના કરશે તો એમના સંકલ્પ શીઘ્ર પૂર્ણ થશે. એટલે પોતાની રાશિના પ્રમાણે દેવતા અથવા તો ગણેશજી અથવા તો પોતાની કુળદેવી. તો કુળદેવીનો પણ એક મંત્ર છે કે ભાઈ સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યોમાં પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ જે મંત્ર છે એ મંત્રનું એક યંત્ર આવે છે. કોઈક શાસ્ત્રીજીના સંપર્ક કરી અને યંત્ર નિર્માણ કરાવી અને ઘરની અંદર એ યંત્રની સ્થાપના કરવામાં આવે કુળદેવી સાથે, અને તમામ પ્રકારની બાધા બંધન અડચણ છે તે દૂર થાય એવા સંકલ્પ સાથે નિત્ય જો એક માળા કરવામાં આવે ને તો નોકરી હોય, ઇન્ટરવ્યુ હોય અથવા તો સ્વતંત્ર વ્યવસાય હોય એમાં આવનાર તમામ વિઘ્ન, સંકટ, કાષ્ટ, બાધા જે હોય એ દૂર થતી હોય છે. એટલે હંમેશા ખાસ યાદ રાખવાનું છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન કલ્યાણકારી માર્ગે પ્રેરિત થાય. એટલે સર્વપ્રથમ આપણી જે ઉર્જા છે, આપણો જે સંકલ્પ છે, આપણો વિચાર છે, એ વિચાર કેટલા પ્રકારનો ઉત્તમ છે અને ઉત્તમ વિચાર કર્યા પછી એને દ્રઢ બનાવવાનો, નિશ્ચય કરવાનો, અને શક્ય હોય કે ભાઈ અશક્ય હોય, તકલીફ આવે કે ન આવે, ક્યારે સંકલ્પનો ત્યાગ નહીં કરવાનો. સંકલ્પનો ત્યાગ નહીં કરવાનો, જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. જી ચોક્કસ છે શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. મારે મારા દાદા માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ જામનગર અને જન્મ તારીખ 23/7/2005. જન્મ સમય? જન્મ સમય સવારે 3:30 વચમાં. જી બેન, તમારો પ્રશ્ન જણાવશો. એને નોકરીમાં કે મેળ નથી આવતો. જી. શું નામ છે? રસીમ. અચ્છા, અને અત્યારે શેનું કામ કરી રહ્યા છે રસીમભાઈ? અત્યારે પેલું વર્ષ કોલેજનું કરે છે પણ જોબ ઇન્ટરવ્યુ દઈ આવી પણ કે મળતું નથી. જી, ચોક્કસથી અગાડી દીકરાની કુંડલીમાં નોકરીનો સ્થાનનો માલિક છે ને શુક્ર ગ્રહ છે. એટલે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લામ ભરધર સુધી. જો પહેલા તો એમની રહેણી કેણી બદલવાની જરૂર છે. શુદ્ધ અને સ્વચ્છ કપડાં પહેરવાના, ક્લીન દાઢી કરવાની, માથામાં તેલ નાખવાનું. આ બધા જે શુક્રના ઉપાય છે. જે શૂઝ પહેરતા હોય તો રોજ નિત્યથી શૂઝ પર જે ડસ્ટ હોય, માટી સ્વયં સાફ કરવાની. એટલે શુક્રના ઉપાય કરશે, ક્લીન સેવ રાખશે તો ચોક્કસથી એમને ભવિષ્યમાં સારી નોકરી પ્રાપ્ત થવાની આવશ્યકતા છે અને મળી શકશે. સાથે શુક્ર ગ્રહ છે એ સ્ત્રીનો કારક છે. એટલે સ્ત્રીઓને માન સન્માન આપશે તો પણ એમને નોકરી પ્રાપ્ત થશે. તેની સાથે શુક્રનું રત્ન હંમેશા ધારણ કરે છે. એટલે અમેરિકન ડાયમંડ અથવા તો ઓપલ રત્ન આવે છે, એ રત્ન ધારણ કરશે તો જરૂરથી એમને નોકરીની અંદર સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, આગળની રાશિ વિશે વાત કરીશું તો આગળની રાશિ તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, બહુ સરસ. તુલા રાશિ આવતીકાલે કલ્યાણકારી રાશિ રહેશે. કેમ કે જ્યારે નક્ષત્રાધિપતિ દેવતા અને દિન બળી હંમેશા સ્ત્રી ગ્રહ સાથે હોય કે સ્ત્રી નક્ષત્ર સાથે પ્રારંભ થતો હોય ને તો ચોક્કસથી એ રાશિના જાતકો એમાં પણ એ રાશિની સ્ત્રી જાતકોને ચોક્કસથી વધુ લાભ થવાની સંભાવના છે. એટલે તુલા રાશિ એટલે રત અક્ષર, અને રત અક્ષર પર આવતીકાલે જે સ્ત્રીઓના નામ છે, દીકરીઓના નામ છે, એવા વ્યક્તિઓને આવતીકાલે ચોક્કસથી સ્ત્રી વર્ગને આવતીકાલે લાભ થવાની પુષ્કળ સંભાવના વધારે છે. કેમ કે શુક્ર નક્ષત્રાધિપતિ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ભાઈ લાભ સ્થાન એટલે પોતાનાથી 11મા સ્થાનની અંદર ચંદ્રનું પરિભ્રમણ છે. એટલે અચાનક ધન લાભ પ્રાપ્ત થાય. માતા સાથે સંબંધમાં જો અણબનાવ હોય તો અણબનાવ દૂર થવાની પણ શક્યતા છે. તેની સાથે આપણે વાત કરીએ તુલા રાશિ એટલે ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર લાભ સ્થાનમાં છે. એટલે ભાગ્યના બળે ધન લાભ થવાની સંભાવના છે. પૂર્વે એટલે ભૂતકાળની અંદર જો કોઈ કર્મ કર્યા હોય અને કર્મનો જો લાભ ન મળ્યો હોય ને તો આવતીકાલે મળવાની સંભાવના વધારે છે. એટલે તુલા રાશિના જાતકો માટે આવતીકાલે લાભ, સુખમાં વૃદ્ધિ થાય, યાત્રા પ્રવાસ થઈ શકે છે અને ધન લાભ થવાના સંપૂર્ણ યોગ બની રહ્યા છે. અને તેની સાથે તુલા રાશિની આપણે જો સવિશેષ વાત કરીએ તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. તો આવતીકાલે જો પીપલના વૃક્ષ પર જો જલ ચડાવી અને દિવસનો પ્રારંભ કરશે ને તો પણ તુલા રાશિના જાતકો માટે સવિશેષ લાભ થવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી,
દર્શક મિત્રો, જેમ કે શાસ્ત્રીજીએ જણાવ્યું, તુલા રાશિ માટે આવતીકાલનો દિવસ લાભદાયક સાબિત થશે. શાસ્ત્રીજી આગળની રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે પણ માહિતી આપશો. મેષ વૃશ્ચિક કયો ભૌમઃ એવું કહેવાય છે. મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના માલિક મંગળ છે અને મંગળ અત્યારે કર્ક રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે અને એ વક્રી છે અને કર્ક રાશિમાં મંગળ ગ્રહ નીચના થાય. એક તો વૃશ્ચિક રાશિના જાતકોને ચંદ્ર નીચનો થાય અને રાશિના જે માલિક છે એ મંગળ ગ્રહ છે એ પણ નીચના છે અને તેની અંદર સાથે સાથે એવું કહી શકાય કે વક્રી પણ છે. એટલે બંને ગ્રહ એટલે નીચ રાજભંગ યોગ થયો એટલે શુભ કર્મના, શુભ સંકલ્પના, શુભ બળ અને શુભ ફળ પ્રાપ્ત થવાની સંભાવના ચોક્કસ વધારે છે. પરંતુ શનિવાર, શુક્ર અને સૂર્યનું નક્ષત્ર જ્યારે મિશ્ર નક્ષત્ર હોય ત્યારે ખોટા સંગ, ખોટા વ્યક્તિ, ખોટી વાણી દ્વારા કંકાસ ક્લેશ ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. કારણ કે મંગળ છે વાણીનો કારક છે, કુસંગનો પણ કારક છે એ ગાડી. કારણ કે નવપંચમ યુગ જ્યારે બનતા હોય ને તો વૃશ્ચિક રાશિના સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય બંને કાલે કુસંગ અને કુવાણીથી સાચવવાનું. ખોટા સંગ ભવિષ્યની અંદર કષ્ટ આપવાની પણ શક્યતા વધારે છે. એટલે આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકોએ વાણીમાં સાવધાની, સાવચેતી રાખવાની આવશ્યકતા છે. પરંતુ શુભ નવપંચમ યોગ જ્યારે બનતા હોય અને બંનેના ગ્રહ જ્યારે નીચે બનતા હોય ને તેને નીચે રાજભંગ યોગ પણ કહેવાય છે. એટલે જે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવતીકાલે લાભકારક રહેશે. માતાના જો કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન હલ થવાની સંભાવના છે. ક્યાંક એક્સિડન્ટ ન થાય તેમાં પણ સાવધાની રાખવાની છે. કેમ કે પડવા વાગવાના પણ આવતીકાલે યોગ બની રહ્યા છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મધ્યમ રહેશે. શાંતિપૂર્વક, વિવેકપૂર્વક અને બુદ્ધિપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. જે ચોક્કસ શાસ્ત્રીજી, જેમ કે શાસ્ત્રીજીએ જણાવ્યું કે કાલે કુસંગ અને કુવાણીથી વૃશ્ચિક રાશિએ સાવધાની રાખવી. શાસ્ત્રીજી આગળની રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે, તેઓએ કયા પ્રકારની સાવધાની રાખવી અને આવતીકાલનો દિવસ તેમની માટે લાભદાયક રહેશે કે નહીં તે વિશે માહિતી આપશો. ધન રાશિ એટલે ધન રાશિના માલ અક્ષર છે ભ, ધ, ફ, ઢ અક્ષર અને તેના સ્વામી છે બૃહસ્પતિ ગ્રહ દેવતા અને શુક્રનું નક્ષત્ર. બંને શુભ ગ્રહ છે પરંતુ શત્રુ ગ્રહ છે. એટલે મધ્યાહન કાળ સુધી શાંતિપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. ધનુ રાશિના માલિક ગુરુ ગ્રહ છે એ પોતાનાથી છઠ્ઠા સ્થાનમાં એટલે વૃષભ રાશિમાં એટલે શત્રુની રાશિમાં છે. જે શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી બેન, તમારો અવાજ નથી આવી રહ્યો. 13-11 દર્શક મિત્ર સાથે આપણો સંપર્ક તૂટી ગયો છે, નથી થઈ રહ્યો. જે શાસ્ત્રીજી તમે ધન રાશિ વિશે માહિતી આપી રહ્યા હતા તે આપશો. જી, તો ધનુ રાશિ એટલે શુક્રનું નક્ષત્ર છે અને ધનુ રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે તે પણ શુક્રની રાશિમાં વક્રી ગ્રહ હોવાથી પરંતુ શુભ નવપંચમ યોગ છે એટલે ભાગ્ય બળે ધન લાભ થાય, નવી મિનલ મુલાકાત થાય, નાની મોટી યાત્રાઓ પણ થાય. પરંતુ જે નોકરિયાત વર્ગ છે કેમ કે પોતાનાથી છઠ્ઠા સ્થાનમાં જ્યારે ગુરુ ગ્રહ થાય એટલે છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન કહેવાય અને શુક્રની રાશિ છે અને શુક્રની રાશિમાં ગુરુ ગ્રહ વક્રી હોવાથી નોકરિયાત વર્ગે સાવધાનીપૂર્વક દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે. પરંતુ જે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે તો સ્વતંત્ર વ્યવસાયને ભાગ્ય વડે ધનલાભ થવાની સંભાવના છે. મકર રાશિ પોતાનાથી બીજી રાશિ છે, તેના સ્વામી શનિ મહારાજ છે પરાક્રમ સ્થાનમાં એટલે કરેલા પરાક્રમ સાહસ દ્વારા સફળતાની પ્રાપ્તિ થવાની પણ સંભાવના વધારે છે. જે શાસ્ત્રીજી આવતીકાલે શનિવારનો દિવસ છે તો આવતીકાલના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. જી, સર્વપ્રથમ તો શનિવાર છે આપણે વાત કરીને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. જી શાસ્ત્રીજી, હું તમને રોકવા માંગીશ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી બેન. હેલો હેલો. હા, મારો દીકરા જન્મ 13-11-93 જન્મ સ્થળ જન્મ 1:45 છે. જન્મ 1:45 ગુજરાત. જી, તમારો પ્રશ્ન જણાવશો બેન. એનું લગ્ન ક્યાં થશે? જી જી, લગ્નનો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે જન્મ થયો છે દીકરાનો? દીકરાનો જન્મ સ્થળ હા. અને આપના ટીવી નો અવાજ ચાલુ છે બેન? મરોલી ગુજરાત. ગુજરાત મરોલી. અચ્છા, અને પ્રશ્ન શું છે ને દીકરાનું નામ? જી, હા, તો ટીવી નો અવાજ બંધ કરશો, આપનો અવાજ અહીંયા સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યો.
લગ્ન બરાબર છે. લગ્નનો પ્રશ્ન છે, દીકરાના લગ્ન થયા નથી, તો આગળ આપે જે જન્મ તારીખ જણાવી છે, જન્મ તારીખના આધાર પર આપણે વાત કરીએ ને તો લગ્ન વિલંબથી થવાની સંભાવના છે, અને જો લગ્ન વહેલા થાય ને તો લગ્ન ખંડિત થવાની પણ સંભાવના છે. કેમ કે પતિ પતિના સ્થાનમાં સ્વગ્રહી શનિ છે, તેની સાથે આગળ રાહુ મંગળનો અંગારક યોગ થયો છે, માંગલિક કુંડલી છે, અને મંગળની અશુભ દ્રષ્ટિ શનિ પર છે. એટલે તો સર્વપ્રથમ તો આપના ગામની અંદર જે પૂજારી મહારાજ જ્યોતિષાચાર્ય હોય તેમનો સંપર્ક કરી અને અંગારક યોગની પૂજા કરાવજો, મંગળનું રત્ન ધારણ કરાવજો, અને નિત્ય શનિવાર કરાવો અને હનુમાનજીની ઉપાસના કરાવજો. ચોક્કસથી લગ્ન વિલંબ થાય એટલા લગ્ન સારા થશે, અને વર્તમાનમાં મે મહિના પછી લગ્ન યોગ પ્રારંભ થાય છે. જી જી શાસ્ત્રીજી, તમે આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપતા હતા તે આપશો. જી, એટલે આવતીકાલે તો પહેલા તો શનિવાર છે ને પંચમી તિથિ છે, એટલે પંચમી તિથિના માલિક છે નાગદેવતા છે. શનિવાર એટલે શનિગ્રહ છે, અને તેની સાથે નક્ષત્રાધિપતિ વાત કરીએ તો મધ્યાહન કાલ સુધી શુક્રનું નક્ષત્ર છે, અને ત્યાર પછી સૂર્યનું નક્ષત્ર. એટલે સર્વપ્રથમ આવતીકાલે આપણે એક રાજયોગના વિશે, અને રાજયોગ દરેક રાશિના દરેક વ્યક્તિને દરેક ધર્મના વ્યક્તિના માટે લાભ થાય એવો એક પ્રયોગ છે. તો આવતીકાલે જે લોકો ધનની અપેક્ષા ઈચ્છતા હોય કે જેને ધન પ્રાપ્ત કરવી છે, લક્ષ્મીની ઈચ્છા છે, પૈસા જોઈતા હોય, તો તેમણે કાલે સાયંકાલ એટલે સૂર્યાસ્તના સમયે જ્યારે સૂર્યનું નક્ષત્ર હોય અને શનિવાર છે, કારણ કે સૂર્ય એટલે પિતા અને શનિ એટલે સંતાન, એટલે પિતા પુત્રનો જે સંયોગ થાય અને તેનો સંબંધ આપણે જો વાત કરીએ વનસ્પતિની વાત કરીએ તો પીપલ વૃક્ષના સાથે સંબંધ ડાયરેક્ટ ધરાવેલો છે. તો જે વ્યક્તિ હોય જેને ધનની ઈચ્છા છે, લક્ષ્મીની ઈચ્છા છે, તેમને સાયંકાલની વખતે પીપલ વૃક્ષના ત્યાં જવાનું રહેશે, અને પીપલ વૃક્ષના ત્યાં જઈ અને પીપલ વૃક્ષને ત્યાં આગળ દૂધ અર્પણ કરવાનું છે, જલ અર્પણ કરવાનું છે. શક્ય હોય તો દૂધ અને જલની અંદર થોડુંક સાકર મિશ્રિત કરી અને સાકરયુક્ત જલ અને દૂધ જો અર્પણ કરવામાં આવે, અને ત્યાર પછી એક ચંદન ચોખાવાળું પુષ્પ અર્પણ કરી અને ઓમ વિષ્ણવે નમઃ બોલવાનું છે. ત્યાર પછી ત્યાં આગળ પીપલ વૃક્ષની અંદર ત્યાં આગળ એક દીપ પ્રગટાવશો, અને દીપ પ્રગટાવ્યા પછી ત્યાં આગળ શ્રી હરિ નારાયણનું યજન કરવાનું છે, કે ઓમ વિષ્ણવે નમઃ, કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, અથવા તો ઓમ નમો નારાયણાય, કોઈ પણ મંત્રનો જપ કરવાના છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો हेलो જી जयंती बोल गीता मंदिर की बोल जी अहमदाबाद से જી, તમારો પ્રશ્ન. જી हेलो જી, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. जन्म तारीख 3/4/1971 જી 3/4/1971 જન્મ સ્થળ बुधवार अहमदाबाद અને જન્મ સમય. अहमदाबाद જે જયંતિભાઈ, તમારા ટીવી નો વોલ્યુમ થોડાક સમય માટે ઓફ કરી નાખો. हाँ हेलो જે જયંતિભાઈ, જન્મ સમય જણાવશો. દર્શક મિત્ર સાથે આપણો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, તમે જે મંત્રની વિશે વાત કરી રહ્યા હતા, પીપલની જે પૂજા વિશે વાત કરી રહ્યા હતા, તે વિશે દર્શક મિત્રોને જણાવશો. એટલે આવતીકાલના દિવસનો જે મહિમા છે કે સૂર્યનું નક્ષત્ર, શુક્રનું નક્ષત્ર સાથે પાંચમ તિથિ છે, અને સાથે સાથે સૂર્ય એટલે મકર રાશિમાં સૂર્યનારાયણ પ્રવેશ થઈ ગયો છે. એટલે ધનનો પ્રયોગ આવતીકાલે જો કરવામાં આવે એમાં પીપલના વૃક્ષના નીચે, તો ચોક્કસથી અચૂક ટૂંક સમયમાં જ લક્ષ્મી ધનની પ્રાપ્તિ થતી હોય છે. તો જેને ધનની અપેક્ષા છે, ધનની ઈચ્છા છે, તેમણે આ પ્રયોગ શ્રદ્ધાપૂર્વક કરવાનો રહેશે. જો આ પ્રયોગનું આપને પરફેક્ટલી યાદ ન રહે તો યુટ્યુબ દ્વારા પણ આપ પુનઃ આ શ્રવણ કરી શકો છો. તો પીપલના વૃક્ષના ત્યાં જવાનું છે, ત્યાં આગળ સાકરયુક્ત દૂધ અને સાકરયુક્ત જલ પીપલ વૃક્ષને અર્પણ કરવાના છે, ત્યાં ચંદન ચોખાવાળું પુષ્પ અર્પણ કરી અને દીપ પ્રાગટ્ય કરવાનું છે. જે શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, મારા દીકરા વિશે પૂછવાનું છે. જી બેન, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 5/9/2001. જન્મ સમય. સમય 7:7. અને જન્મ સ્થળ. જામનગર. જી બેન, તમારો પ્રશ્ન જણાવશો. એમના લગ્ન વિશે પૂછ્યું હતું, કે દિવસે થાય ને કેવું પાત્ર મળશે. જી જી,
આપણે જન્મ તારીખ બીજી વાર કન્ફર્મ કરીએ 5/9/2001 બરાબર છે ને? હા બરાબર છે. અને 6:45 સવારના છે કે સાંજના છે એમના? હે? 6:45 સવારનો સમય છે કે રાતનો સમય છે જન્મ? જી બેન, જન્મ સમય સવારનો છે કે રાતનો છે? ચલો જી રાત અને સવારનું. સવારનો. જી, સવારનો જન્મ છે એટલે આપે જે તારીખ પ્રમાણે આપનો પ્રશ્ન છે કે ભાઈ લગ્ન ક્યારે થશે, લગ્નનું પાત્ર કેવું મળશે, ચોક્કસ આપણે વાત કરીએ ભાઈ આગળ દીકરાને તમે તારીખ બતાવી તે પ્રમાણે મીન રાશિ આવે છે એટલે અત્યારે 7.5 પનોતી પણ ચાલી રહી છે. દીકરાને પતિ પત્ની સ્થાનનો માલિક છે ને તે શનિ છે એટલે શનિ હંમેશા લગ્નમાં વિલંબ કરાવે અને પનોતી ચાલે છે એટલે ચોક્કસથી વિલંબ થશે. પરંતુ સ્થિર લગ્ન પ્રમાણે વાત કરીએ તો મે મહિના પછી સામાન્ય મધ્યમ લગ્ન યુગ પ્રારંભ થાય છે તો વધુ પ્રયત્ન દ્વારા સફળતા મળશે. શનિ મહારાજને જે પનોતી ચાલે છે એની ઉપાય કરશો એટલે ભાઈ હનુમાન ચાલીસાના પાઠ કરે, શનિદેવનું દાન કરશે તો ચોક્કસથી સફળતા મળશે. અને લાભ સ્થાનની અંદર દીકરા દીકરીની કુંડલીની અંદર ચાંડાલ યોગ બની રહ્યો છે. એ ચાંડાલ યોગ છે એ મળવા પાત્ર સંપૂર્ણ લાભમાં રૂકાવટ કરી રહ્યા છે. તો આપના સંપર્કમાં કોઈ શાસ્ત્રીજી હોય તેનો સંપર્ક કરી અને ચાંડાલ યોગની પૂજા કરાવશો, જરૂરથી લાભ થશે. જી શાસ્ત્રીજી, આપ આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, તો અને આ સાથે મંત્ર વિશે બી વાત કરી રહ્યા હતા, તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે ધનની અપેક્ષા જેને છે તેને ધનની પ્રાપ્તિ કરવા માટે, લક્ષ્મીની સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે પીપલ વૃક્ષના ત્યાં કરવાનો પ્રયોગ છે. એટલે શ્રદ્ધાપૂર્વક પીપલ વૃક્ષના ત્યાં જવાનું છે અને પૂજા કર્યા પછી ત્યાં ગાડી ઉભા રહીને દીપ પ્રાગટ્ય કરી, શક્ય હોય તો તેલનો દીવો કરવો અને તેલની અંદર પણ જો સરસવનું તેલ હોય તો અતિ ઉત્તમ છે. જે શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, હું અમદાવાદથી બોલું, જયંતિભાઈ બોલું છું. જી જયંતિભાઈ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. 1971. જી હા, અને બુધવારનો જન્મ 7:07 વાગે. એ મારે કામ ધંધો મળતો નથી. જી મારી રાશિ કઈ આવે? જી જયંતિભાઈ, તમને કામ ધંધો મળતો નથી અને તમે જન્મ તારીખ જણાવી છે 3/4/1971 તારીખ બરાબર છે ને ભાઈ? 71. હા હા, 71. એટલે આપનો બે પ્રશ્ન છે કે નોકરીનો એટલે કામ ધંધાનો પ્રશ્ન છે સાથે રાશિનો પ્રશ્ન છે. તો જો આપણે તમે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે જો આપણે રાશિની વાત કરીએ તો આપની કુંડલી પ્રમાણે જો રાશિની વાત કરીએ ને તો આપની કર્ક રાશિ આવે છે એટલે ડહ અક્ષર પર આપણું નામ હોવું જોઈએ. પરંતુ આપનું નામ છે મકર રાશિ પર છે એટલે જયંતિભાઈની મકર રાશિ આવે. પણ જન્મ તારીખ પ્રમાણે આપની રાશિ જે કર્ક રાશિ છે અને કર્ક રાશિના માલિક ત્યાં આગળ ચંદ્ર દેવતા છે એટલે તમે ચંદ્રની ઉપાસના કરો. જો શક્ય હોય ને તો રાત્રે ચંદ્રદેવ જ્યારે દેખાય તેમના સામે ઊભા રહી ઓમ નમઃ શિવાયની માળા કરવી, અથવા તો આપના ઘરની બાજુમાં કોઈ દેવાલય હોય તો ત્યાં દેવના નિત્ય દર્શન કરી અને દર્શન કર્યા પછી એ દેવ મંદિરની જે ધજા છે એ ધજાના દર્શન કરશો ને તો પણ ચોક્કસથી આપના જીવનમાં પરિવર્તન આવશે. અને જો શક્ય હોય અને આર્થિક કોઈ સમસ્યા ના હોય તો કોઈ શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને ચંદ્રનું રત્ન ધારણ કરશો તો પણ આપને વ્યવસાયની અંદર ધીરે ધીરે સફળતા મળવાની શરૂઆત થશે. જી જે શાસ્ત્રીજી, તમે વિશેષ પૂજા વિશે માહિતી આપતા હતા તે આપશો. એટલે જેને ધનની ઈચ્છા હોય તે આવતીકાલે પીપલ વૃક્ષની ત્યાં પૂજા કરવાની છે અને ત્યાં દીવો જે પ્રગટાવવો એ શક્ય હોય તો સરસિયાના તેલનો દીવો કરવો, સરસ્યું ન હોય તો સાદું તેલ, સિંગ તેલ, કપાસિયા તેલ પણ ચાલે અને તે પણ ન હોય તો ઘીનો પણ દીપ કરી શકાય છે. એટલે ત્યાં આગળ દીપ પ્રાગટ્ય કર્યા પછી ત્યાં આગળ શક્ય હોય તો 4 પ્રદક્ષિણા કરવી, સૂત્ર વેષ્ટન કરવું અને ત્યાર પછી ઊભા રહીને પ્રાર્થના કરી કે ભાઈ અમારા ઘરની અંદર જે ધન આગમનમાં રૂકાવટ આવે છે એ તમામ પ્રકારની રૂકાવટ દૂર થાય અને શીઘ્ર ધનલક્ષ્મીની પ્રાપ્તિ થાય, અમારા વ્યાપારની અંદર વૃદ્ધિ થાય, અમારે જે નોકરી કરીએ છીએ એ નોકરીની અંદર પણ અમારી પ્રગતિ થાય. આવો માનસિક સંકલ્પ કર્યા પછી ત્યાં પોતાના તે સ્થળે જો આપને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ફાવતો હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, તે ન ફાવતો હોય તો વિષ્ણુ સહસ્ત્રની જે નામાવલી છે 1000 નામ છે 1000 નામ કરવા. એ પણ શક્ય ન હોય તો 108 વખત નામ કરવા અને તે પણ શક્ય ન હોય તો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ પીપલ વૃક્ષના સામે ત્યાં નજીક ઊભા રહી દીવા સામે નજર રાખી અને 108 વખત ઓમ વિષ્ણવે નમઃ જપ કરવામાં આવશે. તો ચોક્કસથી આવતીકાલથી આ પ્રયોગ પ્રારંભ કરી અને પોષ મહિનામાં જેટલા શનિવાર આવે છે એ શનિવાર સુધી જો આ પ્રયોગ કરવામાં આવશે તો ચોક્કસથી એ નારાયણની કૃપાથી, આપના પિતૃ નારાયણની કૃપાથી અને વનસ્પતિ દેવતા જે પીપલ વૃક્ષ જે આપણને ઓક્સિજન પ્રદાન કરે છે એ વનસ્પતિના દેવતાની કૃપાથી ધનની આગમન થશે,
લક્ષ્મીની વૃદ્ધિ થશે અને વ્યાપારની વૃદ્ધિ પણ થશે. સાથે સાથે આપણે આ પ્રયોગ પીપલ વૃક્ષના પાનનો પણ પ્રયોગ છે, પરંતુ એ પાનનો પ્રયોગ અમાવાસ્યાથી પ્રારંભ કરવાનો છે. આ જ રીતે પૂજા છે, એ પૂજાનો પ્રયોગ કરી, પરંતુ જ્યારે અમાવાસ્યા આવે ત્યારે અમાવાસ્યાના દિવસે એક તાંબાનો સિક્કો ત્યાં આગળ પીપલ વૃક્ષના ચરણમાં મૂકવાનો હોય છે અને એ વૃક્ષને મૂક્યા પછી જ આ જ રીતે પૂજા કરવાની છે અને ત્યાર પછી પ્રાર્થના કરવાની છે કે અમે દર સોમવારે અથવા તો દર શનિવારે હે પીપલ વૃક્ષ દેવતા, હું આપનું એક પાન લેવા આવીશ જે મારા વ્યવસાયના સ્થાન પર મૂકીશ અને તેના દ્વારા મારા વ્યવસાયની અંદર વૃદ્ધિ થાય, આવો સંકલ્પ. પરંતુ આ પ્રયોગ ચાલુ કરવાનો છે, અમાસના દિવસથી કરવાનો છે. એટલે કાલથી તમે પૂજા કરી શકો છો, પરંતુ જે અમાવાસ્યા આવે, મૌની અમાવાસ્યા છે આ વખતે, અને મૌની અમાવાસ્યામાં કુંભ સ્થાનનું પણ વિશેષ મહત્વ છે. તો મૌની અમાવાસ્યાના દિવસે સાયંકાલે પીપલની પૂજા કરી અને તાંબાનો સિક્કો ત્યાં મૂકી અને ત્યાર પછી અમાવાસ્યા પછી આપે જે નક્કી કરો, શનિવાર અથવા તો મંગળવાર, શનિવાર અથવા તો સોમવાર, ગમે તે દિવસે દર શનિવારે દર સોમવારે એક વૃક્ષના ત્યાંથી એક પાન લાવવાનું છે અને આપણું જે વ્યવસાય સ્થાન છે એ વ્યવસાયના સ્થાનમાં જે પાન મૂકવામાં આવે, અનુભવયુક્ત છે. મારા ઘણા બધા યજમાનો છે, એ બધા જ વેપારી વર્ગ આ પ્રયોગ કરી રહ્યા છે. હું પોતે પણ મારા કાર્યાલયની અંદર આ પ્રયોગ કરી રહ્યો છું. તો ચોક્કસથી ધનની આગમન થાય. આ રીતે એમને પ્રાર્થના કરી અને પીપલ વૃક્ષનું એક પાન લઈ અને પોતાના વ્યવસાયના સ્થાનમાં મૂકવાનું આવે છે. ત્યાં હનુમાનજીને પ્રાર્થના કરવાની છે, મા વેદમાતા અને ગાયત્રીની પ્રાર્થના કરવાની છે. અને આ રીતે જો શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરશો તો જરૂરથી એવું કે ભાઈ ત્રિભીર માસે ત્રિભીર પક્ષે, 3 માસ અથવા તો 3 પક્ષ, એટલે 3 પક્ષ એટલે 15 થી 45 દિવસ. કારણ કે આપણા ધર્મની અંદર એવું કહી શકાય ભાઈ એક પક્ષના 15 દિવસ હોય છે, એટલે શુક્લ પક્ષના 15 અને કૃષ્ણ પક્ષના 15. એટલે આવી રીતે 3 પક્ષ પછી અથવા તો ત્રિભીર માસે 3 માસ એટલે એક માસના આપણે 30 દિવસ ગણીએ તો 30 થી 90 દિવસ પછી ધીરે ધીરે આપણા પ્રગતિની અંદર ઉન્નતિ થતી હોય છે. દુકાનની અંદર જો કોઈ માલ વિક્રી ન થતી હોય એટલે વેચાતો ન હોય તો માલ વેચાવાનો પ્રારંભ થાય છે. નવા જો કસ્ટમર કે ગ્રાહક નથી આવતા તો આ પીપલના વૃક્ષના પ્રયોગ કરવાથી ચોક્કસથી નવા ગ્રાહકો આવે છે અને વેપારની અંદર વૃદ્ધિ થાય છે, ધનનું આગમન થાય છે. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે નવું પાન લેવા દર સોમવારે અથવા તો શનિવારે જતા હોય ત્યારે જૂનું પાન છે એને ધન્યવાદ, એનો આભાર વ્યક્ત કરી અને એ શુદ્ધ જગ્યાએ અથવા તો ત્યાં પીપલ વૃક્ષના મૂળની અંદર પાછા પુનઃ મૂકી દેવાનું હોય છે. એ કોઈના પગમાં ન આવે એવી જગ્યાએ ન મુકાય કે અશુદ્ધ જગ્યાએ ન મુકાય, તેની સાવધાની રાખવાની જરૂર છે. જો શ્રદ્ધાપૂર્વક આવતીકાલથી પીપલ વૃક્ષની પૂજા કરવામાં આવે અને ત્યાર પછી મૌની અમાવસ્યાના દિવસથી જો પીપલ વૃક્ષનો જો તમે આ પ્રયોગ પ્રારંભ કરશો તો ચોક્કસથી ધનનું આગમન થશે. પરંતુ યાદ રાખવાનું કે ભાઈ ધનાર્થી લભતે ધનમ, ધનની ઈચ્છા વડે ધન પ્રાપ્ત થાય. પ્રયોગ કરવાથી ધનની ચોક્કસથી નવી ઉર્જા મળશે, નવા કસ્ટમર મળશે. પરંતુ ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી, પરિશ્રમ કર્યા વગર ક્યારેય પણ સફળતા નથી મળતી. એટલે આપણા વ્યવસાયના લગતા જે પણ પરિશ્રમ, ઉદ્યમ, પ્રયત્ન છે એ સતત પ્રયત્ન કરશો અને પ્રયત્નની અંદર જો આપ વધારો કરશો તો ચોક્કસથી આ પ્રયત્ન અને આ પ્રયોગ આ બંનેનો જો સમન્વય થશે ને તો ચોક્કસથી આપના જીવનની અંદર સફળતા, ધનની પ્રાપ્તિ થશે. એટલે આવતીકાલે ધન આગમન માટે પીપલ વૃક્ષની પૂજા કરવી, ત્યાં આગળ ચંદન ચોખા યુક્ત પુષ્પ અર્પણ કરી, સાકરયુક્ત દૂધ અને જલ અર્પણ કરી અને ત્યાં હું વિષ્ણવે નમઃ અથવા વિષ્ણુ સહસ્રનો પાઠ કરશો. ચોક્કસથી આપની શુભ મનોરથ છે, જે ધનના લગતા પ્રશ્નો છે એ ભગવાન શ્રી હરિ નારાયણ અને આપના પિતૃની કૃપાથી એ પૂર્ણ થશે. જી ચોક્કસ શાસ્ત્રીજી, જેમ કે દર્શક મિત્રો શાસ્ત્રીજીએ જણાવ્યું વિશેષ પૂજા વિશે, ધન પ્રાપ્તિ વિશે, અને આ સાથે તેમણે જણાવ્યું કે પરિશ્રમ વગર સફળતા પ્રાપ્ત નહીં થાય. પરિશ્રમ કરશો તો સફળતા આજે નહીં તો કાલે મળશે જ. શાસ્ત્રીજી, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. છેલ્લી 3 રાશિ વિશે વાત કરીએ તો આવતીકાલે મકર રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? જી, મકર, કુંભ અને મીન. એટલે મકર રાશિના સ્વામી જે શનિ દેવતા છે, શનિ દેવતા પોતાનાથી બીજા સ્થાનમાં છે. એટલે વાણી દ્વારા, ધન દ્વારા, નવા સંપર્ક દ્વારા ધન આગમન થવાની શક્યતા વધારે છે. તેની સાથે જૂની જો ઉઘરાણી ન આવી હોય ને તો ઉઘરાણી પણ આવવાની શક્યતા વધારે છે. પરંતુ ષડાષ્ટક યોગ થાય છે એટલે ચંદ્ર પોતાનાથી આષ્ટમ ભાવમાં હોય છે. એટલે કાલે વાહન ચલાવવામાં સાવધાની અને સાવચેતી રાખવાની આવશ્યકતા છે. એકંદરે મકર રાશિના જાતકો માટે મધ્યમ દિવસ રહેશે. ત્યાર પછી આવી કુંભ રાશિ. તો કુંભ રાશિના માલિક છે શનિ મહારાજ અને ગર્ષસ અક્ષર છે, એટલે કુંભ રાશિના માલિક શનિદેવ છે, સ્વગ્રહી છે, પોતાની રાશિમાં છે. એટલે ચોક્કસ આવતીકાલે શનિવારનો દિવસ, શુક્રનું નક્ષત્ર છે, એટલે ધનલાભ થવાની સંભાવના છે.
નવા સંપર્ક થઈ શકે, યાત્રા પ્રવાસ થઈ શકે છે. તેની સાથે જો આપ વાહન કે કોઈ મકાન કે જમીન ખરીદવાની કોઈ ઈચ્છા વ્યક્ત કરતા હોય તો એના માટે મિલન મુલાકાત અથવા તો મીટિંગ કરવામાં આવે તો પણ સફળતા મળે. 7મો સમસપ્તક યોગની અંદર જ્યારે ચંદ્રગ્રહ હોય ત્યારે 7મા સ્થાને એટલે દાંપત્યનો એટલે પતિને પત્નીથી અને પત્નીને પતિથી લાભ થવાના, અથવા તો જે પાર્ટનરમાં વ્યવસાય કરી રહ્યા છે તો પાર્ટનરના વ્યવસાયની અંદર પણ સફળતા મળવાની સંભાવના ચોક્કસ આવતીકાલે વધારે છે. તેની સાથે આપણે જો વાત કરીએ તો ભાઈ 6ઠ્ઠા સ્થાનનો માલિક પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે સમસપ્તક એટલે જે કુંભ રાશિના જાતકો જે પોતાને નોકરી કરી રહ્યા છે તો નોકરિયાત વર્ગને પણ આવતીકાલે ધન આગમન થવાની સંભાવના છે. તેની સાથે જે લોકો કુંવારા છે તો કુંવારા દીકરા દીકરીઓને કાલે માંગા આવવાની અથવા તો વાત ચર્ચા થવાની પણ સંભાવના વધારે છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આવતીકાલે બહુ જ આનંદપૂર્વક દિવસ પસાર થાય તેવી શક્યતા વધારે છે. છેલ્લી રાશિ અંતિમ રાશિ મીન રાશિ. દ ચ જ થ અક્ષર છે. સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. મીન રાશિમાં રાહુ ચાલી રહ્યા છે અને રાહુ ગ્રહ એટલે સમસપ્તક યોગ થાય એટલે આવતીકાલે ઉતાવળે નિર્ણય કરી અને કોઈ પણ કાર્ય કરવા નહીં. નવી મિલન મુલાકાત થવાની સંભાવના વધારે છે. તેની સાથે 6ઠ્ઠો ચંદ્ર થાય એટલે 6ઠ્ઠો ચંદ્ર એટલે મીન રાશિના નોકરિયાત વર્ગને કાલે ધન લાભ થવાની પણ સંભાવના વધારે છે. મીન રાશિના માલિક ગુરુ ગ્રહ છે એટલે પોતાનાથી ત્રીજા સ્થાનમાં છે અને વક્રી ગ્રહ છે એટલે ભાઈ બહેન સાથે અથવા તો પડોશી સાથે અણબનાવ ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. પરંતુ એ ગુરુ ગ્રહની 7મી દ્રષ્ટિ ભાગ્યસ્થાનમાં હોવાથી ભાગ્ય બળે મીન રાશિના જાતકોને આવતીકાલે ચોક્કસથી ધનલાભ થવાની શક્યતા છે. પરંતુ આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો, કેમ કે જ્યારે પનોતી ચાલતી હોય અને સાથે રાહુનું પરિભ્રમણ હોય એટલે માણસનામાં મીન રાશિના જાતકોમાં આવતીકાલે આળસ પ્રમાદ આ વધારે જણાશે. તો આળસનો ત્યાગ કરશો તો ચોક્કસથી ધનલાભ થવાની સંભાવના છે. સાથે પંચમ રાશિ એટલે કર્ક રાશિ સંતાનની રાશિ છે તો સંતાનના સ્થાનમાં કર્કનો મંગળ છે તો સંતાનના પ્રશ્નો જે હશે તો આવતીકાલે મીન રાશિના સંતાનના પ્રશ્ન પણ હલ થવાની શક્યતા વધારે જણાઈ રહી છે. જી ચોક્કસથી મહારાજ. જી શાસ્ત્રીજી, હું પૂછવા માંગીશ તમને કે મીન રાશિના જાતકો કયા દેવતાની પૂજા કરે તો તેમને વધારે લાભ થાય? જી, મીન રાશિના સ્વામી બૃહસ્પતિ દેવતા છે. આવતીકાલે શનિ છે અને બૃહસ્પતિ છે એ દેવતાઓના ગુરુ છે, જ્યારે શુક્રનું નક્ષત્ર છે એ દાનવોના ગુરુ છે. એટલે આવતીકાલે એક શુભ સંજોગ છે કે ભાઈ દેવતાના ગુરુ અને દાનવોના ગુરુ છે અને બંનેનો જ્યારે સમન્વય થાય ને તો જો મીન રાશિના જાતકો હોય કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે વ્યવસાય રોજગારનો હોય, વાણિજ્યનો હોય, ઘર પરિવારનો હોય, દાંપત્ય જીવનનો હોય, પ્રોગ્રેસનો હોય કે નોકરીનો હોય, કોઈ પણ પ્રશ્નનો હલ જો મીન રાશિના જાતકો હોય બેને બહુ ઉત્તમ, મીન રાશિના વ્યક્તિ પાસે બહુ સારી લાગણી બેને દર્શાવી છે કે ભાઈ મીન રાશિના જાતકો કયા પૂજા કરે તો શ્રી હરિ નારાયણનું યજન કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો મીન રાશિના જાતકો ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય એટલે જેની નામ દ ચ જ થ અક્ષરો પર છે તેવા સ્ત્રી પુરુષો આવતીકાલે પ્રાતઃકાલે જે પણ તમારું નિત્યકર્મ છે નિત્યકર્મ કરી અને ત્યાર પછી કુળદેવીનું નામ દઈ અને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરી અને જો દિવસનો પ્રારંભ કરશો ચોક્કસથી આપનો દિવસ ઉત્તમ રહેશે, કલ્યાણકારી રહેશે અને મનની જે ઈચ્છાઓ છે, જે અભિલાષાઓ છે એ ભગવાન શ્રી હરિ નારાયણની કૃપાથી પૂર્ણ થશે. ચોક્કસ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું ભાગ્ય લાભમાં નવી માહિતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.